નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું સ્મિત કુમાર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણને ખ્યાલ છે કે શિક્ષણ સહાયક ભરતી 2024ની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. માધ્યમિકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હવે પૂરું થવાની તૈયારીમાં છે અને ઉચ્ચતર માધ્યમિકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયેલું છે. આપણને મળતી માહિતી મુજબ ખ્યાલ છે કે 28 તારીખની આજુબાજુ ઉચ્ચતર માધ્યમિક સરકારીનું PML આવવાની વાત છે અને સાથે જ વાંધા અરજીનું પણ ઓપ્શન આવી જવાનું છે. તો મિત્રો, આપણે જ્યારે ભરતીમાં લાગવાના હોઈએ છીએ ત્યારે આપણને કેટલાક સવાલો સ્વાભાવિક રીતે થતા હોય છે અને આ સવાલોનો જવાબ તમને આ વિડીયો થકી મળી રહે એ હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે. સૌથી મોટો સવાલ એ છે કે શિક્ષણ સહાયક ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો પૂર્ણ થઈ ગયેલું છે, પરંતુ હવે ભરતીની આગામી સૂચિત પ્રક્રિયા કઈ હશે? તો આપણે એ 2021ની ભરતીના આધારે જે ઓફિશિયલ પત્ર હતો એનો આધાર રાખીને તમને આ પ્રક્રિયા સમજાવવા જઈ રહ્યા છીએ. એટલે જો પ્રક્રિયા સમજવી હોય તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. આવી જ આપણે અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. શરૂ કરીએ આપણે ભરતીની આગામી સૂચિત પ્રક્રિયા. મિત્રો, આપણને ખ્યાલ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયેલું છે. તો આ જે પત્રની માહિતી છે, ઓફિશિયલ માહિતી છે મિત્રો, 2021ની ભરતીના આધાર ઉપર કહું છું. શું છે માહિતી? તો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, આ જ સમિતિ હાલમાં આપણી ભરતી કરી રહી છે. એની અંદર અહીંયા તમને સૂચના આપેલી છે કે બિન સરકારી અનુદાનિત, એટલે કે અહીંયા ગ્રાન્ટેડની વાત છે, પણ પ્રોસેસ દરેક હોય, ગ્રાન્ટેડ હોય કે સરકારી હોય. માત્ર એક નાનો એવો તફાવત છે, હું તમને આગળ જઈને કહીશ, પણ પ્રોસેસ આ જ હતી. બરાબર છે? જેટલા પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે ભરતીની આગામી સૂચનાઓ કઈ રહેશે? તો બિન સરકારી, ટૂંકમાં કોઈ પણ હોય, સરકારી હોય કે ગ્રાન્ટેડ હોય, એની અંદર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અન્વયે અહીંયા આપણે 2024 લખાઈને આવશે. બરાબર? આપી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે. ભરતીની આગામી સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે અને ઝડપથી પૂર્ણ થઈ શકે તે માટે ભરતી પ્રક્રિયાની આગામી કાર્યવાહીથી અહીંયા રિવાઇઝ જગ્યાએ આપણે ખાલી ડીવી લિસ્ટ, બરાબર, 11-12ની અંદર બંને આવશે, રિવાઇઝ અને સામાન્ય, પણ હવે તો બંને પ્રોસેસ એક સાથે થયેલી છે એટલે ખાલી ડીવી લિસ્ટ આવશે. ડીવી લિસ્ટ પૈકી પાત્રતા ધરાવતા ઉમેદવારો અવગત થાય અને તેના દરેક તબક્કામાં સક્રિય અને સુયોગ્ય રીતે સામેલ થાય તે જરૂરી છે. તે હેતુથી ભરતી પ્રક્રિયાની આગામી સૂચિત કાર્યવાહીથી આપને વાકેફ કરવામાં આવે છે અને સંબંધિત ઉમેદવારોને ભરતી પ્રક્રિયાની દરેકે દરેક તબક્કાની જાણ તેઓને ઓનલાઈન અરજીમાં રજિસ્ટર્ડ કરેલા મોબાઈલ નંબર પર SMS અથવાની વાત છે અથવા વેબસાઇટના માધ્યમથી કરવામાં આવશે, જેથી તમામ ઉમેદવારોએ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને વેબસાઇટના સતત સંપર્કમાં રહેવાનું રહેશે. એટલે મિત્રો, હવે 28 તારીખથી જે 11-12નું શરૂ થવાનું છે પ્રોસેસ, સરકારી 11-12, તો 28 તારીખથી દરેકે દરેક ઉમેદવારો કે જેઓ ભરતીમાં ભાગ લેવાના છે એ તમામ લોકો દિવસમાં 2 વાર, સવાર અને સાંજ, વેબસાઇટ જોવાનું ચૂકતા નહીં. શું છે ભરતીની આગામી સૂચિત પ્રક્રિયા એ આપણે જોઈશું હવે. તો અહીંયા ટાઇટલ આપેલું છે કે ભરતીની આગામી સૂચિત પ્રક્રિયા. શું છે સૂચિત પ્રક્રિયા? તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયાની અસર આપી જે ડીવી લિસ્ટ પૈકી પાત્રતા ધરાવતા ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1 PML1 જાહેર કરવામાં આવશે. એનો મતલબ સૌપ્રથમ આપણું શું આવશે? તો સૌપ્રથમ મિત્રો આપણું PML1 આવશે. જેટલા પણ મિત્રો PML1માં આવશે એમાં અમુકને ક્વેરી હશે. આ ક્વેરી છે અથવા તો વાંધા અરજી. તો ક્વેરી સોલ્વ કરવા માટે મિત્રો વાંધા અરજી આપવામાં આવશે અને વાંધા અરજી ચકાસ્યા બાદ બીજું લિસ્ટ આવશે જેને આપણે કહીશું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 PML2. ક્યારે આવશે? વાંધા અરજી પૂરી થયા બાદ આવશે. તો જોઈએ, અત્રેથી વેબસાઇટ પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1 એટલે PML1 જાહેર કરવામાં આવશે, જેની સામે ઉમેદવારો અત્રેથી વેબસાઇટ પર સૂચવ્યા મુજબના નિશ્ચિત સમયગાળા દરમિયાન વાંધા અરજી રજૂ કરી શકશે અને વાંધા અરજી અન્વયે
ભરતી સમિતિ દ્વારા ચકાસણી કર્યા બાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 જાહેર કરવામાં આવશે. એટલે કે પહેલાં PML1 જાહેર કરવામાં આવશે, જેમાં અમુકનું નામ નહીં હોય એ લોકોને વાંધા અરજીમાંથી વાંધો ઉઠાય અને પછી જે પણ ક્વેરી આવેલી હશે એનું સોલ્યુશન કરવાનું રહેશે. ત્યારબાદ જે લિસ્ટ આવશે એમાં વાંધા અરજી સોલ્વ થયા બાદ નામ ઉમેરાય અને PML2 આવશે. ઓકે, ત્યારબાદ જોઈએ 100% ખાલી જગ્યાઓ પર ઉમેદવારોની ફાળવણી થાય તે હેતુથી PML2માં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી પ્રથમ જે તે વિષયની માત્ર ને માત્ર જનરલ કેટેગરીની કુલ જગ્યાઓ સામે PML2માં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને શાળા પસંદગી આપવા માટેની તારીખ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, જાહેર કરવામાં આવશે અને સંબંધિત ઉમેદવારોએ અત્રેથી સૂચવેલ નિશ્ચિત સમયગાળામાં વેબસાઇટ ઉપર અગાઉ સૂચવ્યા પ્રમાણે લોગિન કરતા તેઓ માટે ઉપલબ્ધ શાળાઓના જિલ્લા દર્શાવવામાં આવશે. તે પૈકી ઉમેદવાર જે જિલ્લાની શાળા પસંદ કરવા માગતો હોય તે જિલ્લા પસંદ કરી સેવ અને નેક્સ્ટ કરતાં તે જિલ્લાની જનરલ કેટેગરીની તમામ શાળાઓની યાદી સ્ક્રીન પર દેખાશે અને આ શાળાઓને ઉમેદવાર પોતાની પસંદગીના ક્રમમાં ગોઠવી શકશે. એનો મતલબ શું થાય મિત્રો કે PML1 આવશે, ત્યારબાદ PML2 આવશે. PML2માં જેટલા પણ ઉમેદવારોના નામ હશે એ તમામ ઉમેદવારોને માત્ર ઓપન કેટેગરી અથવા જનરલ કેટેગરીની તમામ જગ્યાઓ પર શાળા પસંદગીની તક આપવામાં આવશે. કઈ રીતે આપવાની? તો જેટલી પણ શાળાઓ તમારા પોર્ટલમાં લોગિન કરશો એ બતાવશે, એ તમારા ક્રમ અને પ્રેફરન્સ મુજબ તમારે ગોઠવી અને સેવ અને નેક્સ્ટ કરી અને તમે પસંદ કરી શકશો. ખાલી માત્ર સરકારીની જ્યારે વાત આવશે, સરકારી માધ્યમિક અને સરકારી ઉત્તર માધ્યમિક, તો એમને પહેલાં જિલ્લો પસંદ કરવાનો આવશે. જિલ્લા 3 દિવસ માટે જિલ્લો પસંદ કરાવશે અને 2 દિવસ જેવો સમયગાળો એમને શાળા પસંદગીનો આપશે. એટલે પહેલાં તમારે જિલ્લો પસંદ કરવાનો આવશે. જિલ્લો મળી ગયા બાદ જે તે જિલ્લો તમને ફાળવવામાં આવ્યો હશે એ જ જિલ્લાની શાળા તમે પસંદ કરી શકશો. ઓકે, તો સરકારી અને ગ્રાન્ટેડમાં ડિફરન્સ છે. સરકારી પહેલાં જિલ્લા પસંદગી આવે, ત્યારબાદ એ જિલ્લો જે મળે છે આપણને એ જિલ્લાની શાળા પસંદગી કરવી પડશે. જ્યારે ગ્રાન્ટેડમાં સીધી શાળા પસંદગી આવે છે. કેમ? કારણ કે ગ્રાન્ટેડની અંદર શાળા વાઇઝ રોસ્ટર હોય છે, જ્યારે સરકારીમાં જિલ્લા મુજબ રોસ્ટર સાચવણી થતી હોય છે. તો જોઈએ આગળ કે ઉમેદવારો તેમના માટે ઉપલબ્ધ જગ્યાઓ પૈકી કોઈપણ જિલ્લાની કોઈપણ શાળાને પોતાની પસંદગીના ક્રમમાં ગોઠવી શકશે. કોના માટે છે? આ ગ્રાન્ટેડ માટે છે. સરકારે તો પહેલાં જિલ્લો મેળવવાનો અને જિલ્લાની તમારા મેરિટના આધારે તમને શાળા મળશે. ઓકે, ઉમેદવાર તેમના માટે ઉપલબ્ધ જગ્યાઓ પૈકી કોઈપણ જિલ્લાની કોઈપણ શાળાને પોતાની પસંદગીના ક્રમમાં ગોઠવી શકશે. દાખલા તરીકે ઉમેદવાર પ્રથમ ક્રમની શાળા ગાંધીનગર જિલ્લાની એક શાળા છે શેઠ NH ગર્લ્સ હાઈસ્કૂલ માણસા શાળા હોય અને બીજા ક્રમની પસંદગી કચ્છ જિલ્લાની ધારો કે આપવી હોય SS હાઈસ્કૂલ મસ્કા, તો એ શાળા આપી શકશે. ઇન શોર્ટ, તમારે જિલ્લાની તમામ શાળાઓને ક્રમમાં ગોઠવવાની જરૂર નથી. તમે એક જિલ્લાની એક શાળા, ત્યાર પછી બીજા ક્રમમાં કોઈ બીજા જિલ્લાને પસંદ કરવો હોય તો પણ તમે જિલ્લા વાઇઝ અને જિલ્લામાં પણ શાળા મુજબ તમે પસંદગી આપી શકશો. પહેલી પસંદગી મારી અલગ જિલ્લાની, બીજી પસંદગી અલગ જિલ્લાની, ત્રીજી પાછી જે તે જિલ્લાની આપવી હોય તો પણ તમે આપી શકશો. આ રીતે તમારી શાળા પસંદગી આપી શકાશે. ઉમેદવારને શાળા પસંદ કરતા સમયે ધ્યાને આવે કે તેઓ કોઈ જિલ્લો પસંદ કરવાનો રહી ગયો હોય તો સ્કૂલ પેજ ઉપરથી બેક જઈ રિસેટ ડિસ્ટ્રિક્ટ પર ક્લિક કરી જિલ્લો ઉમેરી અથવા તો બાદ કરી નવો જિલ્લાનો ક્રમ આપી શકશે. એનો મતલબ જો તમારે પસંદગી આપીને સેવ થઈ જાય તેમ છતાં પણ ધારો કે તમારે બદલવાનો થાય છે તો તમે રિસેટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ફરીથી તમે બદલી શકો છો. બરાબર? ક્યાં સુધી આવું કરી શકશો? જ્યાં સુધી તમારો શાળા પસંદગીનો સમય જે આપેલો હશે, જે સમય અને જે તારીખ, એ સમય પૂરો થયા પહેલાં. ઓકે, ઉમેદવાર 100% શાળા પસંદગી આપવી ફરજિયાત નથી. મતલબ કે કોઈ ઉમેદવાર એક પણ પસંદગી નહીં આપે તો તેવા ઉમેદવારના કિસ્સામાં તેવા ઉમેદવારની જગ્યાએ નીચેથી બીજા ઉમેદવારને તક મળશે. પરંતુ જે ઉમેદવારો 100% શાળા પસંદગી નથી આપતા તેવા ઉમેદવારોને પોતાના મેરિટ અને ઉપલબ્ધ જગ્યાઓ યોગ્ય રીતે અભ્યાસ કરી શાળા પસંદગી આપે તે હિતાવહ છે. એનો મતલબ કે જો તમારો મેરિટ 10 નંબરનો 10મો ક્રમ હોય મેરિટમાં તો ઓછામાં ઓછી તમે 10 આપો તો તમને શાળા મળશે, પણ તું 8 કે 6 જ આપો તો પછી મળે એની ગેરંટી હોતી નથી. એટલે તમારો મેરિટ જોઈને પછી એ પ્રમાણે શાળા પસંદગી આપવી. બધી શાળા પસંદ કરો. 100% શાળા પસંદગી ન આપનાર ઉમેદવારોને કાળજીપૂર્વક શાળા પસંદગી નહીં આપી હોય તો તેઓનાથી નીચું મેરિટ ધરાવતા ઉમેદવારને કે જેને તેનાથી ઊંચા મેરિટ ધરાવતા ઉમેદવાર દ્વારા પસંદ ન કરવામાં આવેલી શાળા મળી શકશે. બરાબર છે? તેવા કિસ્સામાં
નીચું મેરિટ ધરાવતા ઉમેદવારને શાળા ફાળવણી થશે અને ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારને નોકરીથી વંચિત રહી જશે, જેથી ઉમેદવારે કાળજીપૂર્વક શાળા પસંદ કરવી. ધારો કે મેરિટ ઊંચું છે, કોઈ વ્યક્તિને 150 માર્ક્સ છે અને એણે કોઈ જિલ્લાની શાળા પસંદ કરી અને એના સિવાય બીજી કોઈ શાળા પસંદ કરેલી નથી, પરંતુ એના મેરિટ કરતાં કોઈ ઊંચા મેરિટવાળાએ એ શાળા પસંદ કરેલી હશે તો એના કરતાં ઊંચા મેરિટવાળો જે ઉમેદવાર હશે એને શાળા મળશે. ભલે પછી આણે એક શાળા પસંદ કરી હતી એ મેરિટમાં નથી આવતો તો ભરતીમાંથી બહાર નીકળી જશે. બધી કરી હશે તો વાંધો નથી, ઓકે. પરંતુ નીચા મેરિટવાળા ઉમેદવારે જે તે શાળા પસંદ કરેલી હશે અને એ જે શાળા છે એ ઊંચા મેરિટવાળાએ પસંદ કરેલી નહીં હોય તો ભલે ઊંચા મેરિટવાળા હોવા છતાં નીચા મેરિટવાળાને પસંદગીના આધારે એ શાળા મળવા પાત્ર થશે. કારણ કે મેરિટ ઊંચું હતું પહેલાંનું, તેમ છતાં એણે શાળા પસંદગી કરેલી નથી એટલે એ તક ચૂકી ગયો એમ કહી શકાય, ઓકે. જનરલની જગ્યાઓ માટે ઉમેદવારોની 100% પસંદગી થયા બાદ જ જનરલ કેટેગરીમાં પસંદગી પામનાર ઉમેદવારો સિવાયના અનામત કેટેગરીના ઉમેદવારો કે જેઓનું મેરિટ જનરલ મેરિટના કટઓફ કરતાં નીચું મેરિટ છે તેવા અને બાકી રહેલા અન્ય કેટેગરીના ઉમેદવારોને અનામત કેટેગરીમાં ઉપલબ્ધ જગ્યાઓ સામે શાળા પસંદગી આપવા માટેની તારીખ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. એટલે કે પહેલાં સૌપ્રથમ તો ઓપન કેટેગરીમાં જેટલી પણ શાળાઓ આવતી હોય એ દરેક ઉમેદવારોને એ શાળા ફાળવણી થશે. હવે જ્યારે અમને મળી જતી હોય ત્યારે કેટલા લોકોને કઈ શાળા મળી એ લિસ્ટ બહાર પડશે નહીં, ખાલી મેરિટ કટઓફ આવશે કે ભાઈ આના કરતાં નીચેવાળા હવે કેટેગરીની શાળા પસંદગી કરી શકશે, ઓકે. અને એની તારીખ અલગથી આપવામાં આવે છે. કેટેગરીની શાળા પસંદગી અલગ તબક્કામાં હોય છે, બરાબર, બીજા તબક્કામાં હોય છે. સંબંધિત ઉમેદવારોએ અત્રેથી સૂચવેલી નિશ્ચિત સમયગાળામાં વેબસાઇટ ઉપર ઉક્ત દર્શાવેલા સમાન પ્રક્રિયાથી જ, એટલે કે જે ઓપનની શાળા પસંદગી જે ક્રમે કરવાની હતી, જે રીતે કરવાની હતી એ જ ક્રમે અથવા તો એ જ રીતથી તમે કેટેગરીની શાળા પસંદ કરવાની રહેશે. આમ કરતાં જે તે વિષયની જનરલ કેટેગરીની ખાલી જગ્યા સામે ઉમેદવારોએ પસંદગી આપેલી પરંતુ જનરલ કેટેગરીની જગ્યા પસંદગી ન આપેલ જનરલ કેના કટઓફથી નીચા મેરિટવાળા અનામત કેટેગરીના ઉમેદવારોએ પોતાની મૂળ કેટેગરીમાં ફરીથી શાળા પસંદગી આપવાની રહેશે. આ શું કહેવા માગે છે? ધારો કે કોઈ ઉમેદવાર છે એ ઓપનની શાળા પસંદગીમાં તક મળી હતી, બરાબર છે, પણ ઓપનની પસંદ કરવા મળી હતી પણ એને ફાળવણી થયેલી નથી. આ ફાળવણી થયેલી ના હોય તો પછી કેટેગરીની જ્યારે શાળા પસંદગી આવે છે ત્યારે આની ઓપનવાળાની શાળા ફળવાઈ નથી. ઓપન મીન્સ કે ઓપનની જગ્યા ઉપર, બરાબર, કેટેગરીની વાત નથી, જગ્યાની વાત છે કે જનરલના પહેલા તબક્કામાં જે લોકોને શાળા ફાળવણીની તક મળી નથી એ લોકોને જ માત્ર કેટેગરીની જગ્યા ઉપર ફરીથી તક આપવા મળશે, ઓકે. એવા લોકોને કેટેગરીની જગ્યા ઉપર તક આપવામાં આવશે શાળા પસંદગી કરવા માટેની, બરાબર છે. અને ફાળવણી તમારી મેરિટના આધારિત થવાની છે એટલે કોઈ વાંધો આવવાનો નથી. શાળા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિષયવાર કેટેગરી વાઇઝ જગ્યાઓ સામે ઉપલબ્ધ ઉમેદવારોનું ફાઇનલ મેરિટ લિસ્ટ અને 20% પ્રમાણે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે. એટલે કે પહેલાં PML1 આવે, ત્યારબાદ PML2 આવે, પછી શાળા પસંદગી આવે માત્ર જનરલની, ત્યારબાદ શાળા પસંદગી આવે છે કેટેગરીની, અને એ પૂરું થઈ ગયા પછી જનરલની અને કેટેગરીની શાળા પસંદગી પૂર્ણ થયા બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ FML અને 20% વેઇટિંગ સાથેનું લિસ્ટ આવશે, બરાબર. વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ આવશે લિસ્ટ જે મળી ગઈ છે સ્કૂલ સાથેનું, બરાબર છે. ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને તેઓના મેરિટ કમ પ્રેફરન્સને ધ્યાને લઈ શાળા ફાળવણી કરવામાં આવશે અને ફાળવણી પામેલા ઉમેદવારોને અત્રેથી સૂચવેલી નિશ્ચિત સમયગાળામાં તેઓને ફળવાયેલા શાળાના જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી પર મૂકેલ છે ત્યાં જઈને ભલામણપત્ર અને નિમણૂક હુકમ મેળવવાનો રહેશે અને નિમણૂકવાળા સ્થળે નિમણૂક હુકમ મળેથી દિન 7માં હાજર થવાનું રહેશે. એટલે સ્થળ તમને જે તે પ્રોગ્રામ રાખે સરકાર તો એ બદલાઈ શકે છે, પરંતુ પ્રોસેસ આ જ રહેવાની છે કે તમને ત્યારબાદ નિમણૂક હુકમ અથવા ભલામણપત્ર આપવામાં આવશે અને, બરાબર છે, જો ગ્રાન્ટેડ હશે તો બંને આવે, ભલામણ અને નિમણૂક. સરકારી હશે તો માત્ર નિમણૂક હુકમ આવે છે, બરાબર. એ જે તે જગ્યા પર આપણને સૂચવેલી છે ત્યાં જઈને લેવાનું રહેશે અને 7 દિવસમાં હાજર થવાનું રહેશે. હાજર થવાની પણ તમને કોઈ એક તારીખ આપે તો નવાય નહીં, એક દિવસ પણ આપી દે છે, સિનિયરિટીનો પ્રશ્ન ઉત્પન્ન થાય નહીં એટલે. આ રીતે આગામી પ્રક્રિયા આ પ્રમાણે હશે જે તમારે પોતાના મોબાઈલ નંબર અને વેબસાઇટના સંપર્કમાં રહી અને
ઝડપી પૂર્ણ થાય એ બાબતનો પ્રયત્ન કરવાનો છે અને સહકાર આપવાનો છે. બરાબર, આ પ્રકારની વાત કરી છે. કોણ હતા? સભ્ય સચિવ, શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક દ્વારા આ પત્ર જાહેર કરવામાં આવેલો હતો. તો ઇન શોર્ટ આપણે ટૂંકમાં પ્રક્રિયા જોઈ લઈએ. શું છે? તો સૌપ્રથમ મિત્રો PML1 આવશે. PML1 આવશે કે જેમાં ક્વેરીવાળા જેટલા પણ લોકોને કંઈક ખામી આવી હશે એમને સુધારવાની એક તક આપવામાં આવશે અને એક ચોક્કસ સમય આપવામાં આવશે અને ચોક્કસ સ્થળ અને તારીખે એ લોકોને જે તે સ્થળે જઈ પોતાના જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સ્થળ પર જઈ અને વાંધા અરજીનું સોલ્યુશન લાવવાનું રહેશે. એ સોલ્યુશન આવી ગયા બાદ એ તારીખ પૂર્ણ થયા બાદ અમુક દિવસો બાદ PML2 આવશે. PML2 જાહેર થશે. એની અંદર જેટલા લોકો PML2માં સમાવેશ છે એ તમામને શાળા પસંદગીની તક આપવામાં આવશે. કઈ? માત્ર જનરલ કેટેગરીની. એના માટે પણ ચોક્કસ તારીખ આપવામાં આવશે. એ જેટલા લોકોને જનરલ કેટેગરીમાં શાળા પસંદગી મળી રહેશે તો એ છેલ્લો ઉમેદવારનો જે કટ ઓફ હશે એના કરતાં નીચેના કટ ઓફવાળા વ્યક્તિથી બીજો તબક્કો આવશે શાળા પસંદગીનો, જેની અંદર માત્ર કેટેગરીની તમામ AWS, SCBC, SC અને ST આ ચારેય કેટેગરીની જગ્યાઓ સામે શાળા પસંદગીની ચોક્કસ તારીખ આપવામાં આવશે. એ તારીખે તમારે ફરીથી શાળા પસંદ કરવાની છે. કોને? તો જનરલ કેટેગરીનું જે છેલ્લું કટ ઓફ છે એના કરતાં નીચેના મેરિટવાળાએ. ઓકે, પણ જો માત્ર તમારી કેટેગરી જ ઓપન હશે અને તમને ઉપરની જગ્યા મળતી નથી તો તમારે પછી ભરતીમાંથી બાકાત થઈ ગયા એમ સમજવાનું. હા, વેઇટિંગમાં તમે આવી શકો છો. ઓકે, ત્યારબાદ આ કેટેગરી અને જનરલની શાળા પસંદગી થાય. ત્રીજો નંબર અને ચોથા નંબરનો સ્ટેપ પૂર્ણ થયા બાદ FML આવશે અને 20% વેઇટિંગ લિસ્ટ પણ આવશે. આ FML અને વેઇટિંગ લિસ્ટ આવ્યા બાદ શાળા ફાળવણી આવશે, જેમાં તમારે નામ અને સામે કઈ સ્કૂલ મળેલી છે એ પણ દર્શાવેલું હશે. અને ત્યારબાદ તમારે ભલામણ અને નિમણૂક હુકમ લેવાનો રહેશે. ગ્રાન્ટેડ શાળા હશે તો ભલામણ અને નિમણૂક હુકમ બંને હશે. ભલામણ તમને મંડળ કરશે અને નિમણૂક હુકમ સરકાર આપે છે. જ્યારે અથવા તો બંને જ પહેલાં આપે છે એમ કહી શકાય, મંડળ આપે છે. તો બરાબર, તમારે નિમણૂક મંડળ કરી એમ કહેવાય. અને જો સરકારી હશે તો માત્ર ને માત્ર નિમણૂક હુકમ આવે છે અને તમારે જે તે તારીખે દર્શાવ્યા સમયે તમારે શાળામાં હાજર થઈ જવાનું છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હશે એવી આશા રાખું છું. સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લગતો કોઈ સવાલ હશે તો પણ આપણે વિડીયો મૂકેલો છે ચેનલ ઉપર, તમે જોઈ શકો છો. અને એવા મિત્રો કે જેમણે B.Ed કરેલું નથી, ટેટ આપી શક્યા નથી, અથવા તો જેમનું મેરિટ ઓછું છે અને આ ભરતીમાં વારો આવવાનો નથી, તેવા લોકો માટે પણ એક વિડીયો મૂકેલો છે જે તમે ચેકઆઉટ કરી શકો છો. અને બીજી એક ભરતી છે એના માટે તમે ટ્રાય કરી શકો છો. તો દરેકને આ ભરતીમાં ચાન્સ આવી જાય એવી પ્રાર્થના કરીએ છીએ. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમારા તમામ મિત્રોને આ માહિતી પહોંચાડજો. વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.